હેલો ફ્રેન્ડ, જય ખોડિયારમાં. આજે આપણે બનાવીશું કારેલાનું શાક, જે ખાવામાં એકદમ ફૂલ ટેસ્ટી લાગશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં 250 ગ્રામ કારેલા લઈ લીધા છે, જેની હું આ રીતે છાલ ઉખેડી લઈશ, અને છાલ ન ઉખેડો તો પણ ચાલે, પણ અહીં હું છાલ ઉખેડી લઈશ. તો આ રીતે આપણે બધા જ કારેલાની છાલ ઉખેડી લઈશું. તો તમે જોઈ શકો છો, અહીં મેં આ બધા જ કારેલામાંથી છાલ ઉખેડી લીધી છે. અને ત્યારબાદ તેના હું એક કારેલામાંથી 2 પીસ કરી લઈશ, અને વચ્ચે આ રીતે કાપો પાડી લઈશ. તો આપણે બધા જ કારેલામાં આ રીતે કટ કરી અને કાપો પાડી લેવાનો છે. અને ત્યારબાદ આપણે તેમાં થોડું નમક ભરી દઈશું. નમક ભરશું એટલે તેમાં જે કડવાશ હોય તે નીકળી જાય છે. તો અહીં આપણે આ બધા જ કારેલા છે કટિંગ કરેલા, તેમાં આપણે આ રીતે નમક ભરી દઈશું અને અડધી કલાક માટે તેને રાખી મૂકશું. તો અહીં મેં બધા જ કારેલામાં નમક ભરી દીધું છે, અને અડધી કલાક મેં તેને રાખી મૂકેલું હતું. ત્યારબાદ આપણે તેને એક કુકરમાં એડ કરી, તેમાં થોડું પાણી એડ કરી અને બાફવા મૂકી દઈશું. આપણે નમક તેમાં એડ નથી કરવાનું. તો ચલો હવે આપણે અહીં કારેલામાં ભરવાનો મસાલો બનાવી લઈશું. તો અહીં મેં 1 ચમચો ચણાનો લોટ લીધો છે, તેમાં હું હળદર નાખીશ, જીરું પાવડર નાખીશ, લાલ મરચું નાખીશ, અને હિંગ નાખીશ થોડી. અને ત્યારબાદ કટિંગ કરેલા મરચાં છે તે એડ કરી દઈશ. અને અહીં મેં લસણ ખાંડેલું છે તેની પણ પેસ્ટ છે તે પણ હું તેમાં એડ કરી દઈશ. અને ત્યારબાદ આપણે કટિંગ કરેલા ધાણા ભાજી એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડા નાના નાના પીસીસ ટમેટાના છે તે એડ કરી દઈશું. અને ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને ત્યારબાદ અહીં હું 1 પાવરું તેલનું એડ કરી દઈશ. અને ત્યારબાદ આપણે થોડું લીંબુ પણ નીચવી લઈશું એમાં. અને ત્યારબાદ આપણે તેમાં ગોળ થોડો એડ કરી દઈશું. અને આ રીતે આપણે બધો જ મસાલો હાથના મદદથી આપણે મિક્સ કરી લઈશું. તો અહીં આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે કારેલામાં ભરવા માટે. તો આ રીતે હું બધા જ કારેલા ભરી લઈશ મસાલાથી. એકદમ સરસ પ્રેસ કરીને ભરશું તો તે ખુલશે નહીં કારેલું. તો અહીં આપણે આ રીતે બધા જ કારેલાને પ્રેસ કરી અને ભરી લેવાના છે. અને બચેલો જે મસાલો છે તેને આપણે લાસ્ટમાં ઉપર છાંટી દઈશું. તો અહીં મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં હું થોડી રાઈ એડ કરી દઈશ, થોડી હિંગ એડ કરી દઈશ, અને થોડું આખું જીરું એડ કરી દઈશ. ત્યારબાદ અહીં હું લસણની પેસ્ટ એડ કરી દઈશ, જે મેં ખાંડણીથી ખાંડેલી છે. અને તેને હું એકદમ સરસ રીતે સાતળી લઈશ. ત્યારબાદ અહીં આપણે કટિંગ કરેલા ટમેટાં છે, મેં 1 ટમેટું લઈ લીધું હતું, તેને મેં કટિંગ ઝીણું ઝીણું કરી લીધું છે, તે પણ તેમાં હું એડ કરી દઈશ. અને તેને હું એકદમ સરસ રીતે સાતળી લઈશ. ટમેટું સતળાઈ જાય એટલે ત્યારબાદ આપણે તેમાં હળદર એડ કરી દઈશું, લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જીરું એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરી દઈશું. અને આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડો પાછો ગોળ એડ કરવાનો છે, જેથી કરીને આપણું શાક છે તે કડવું ન લાગે. કારેલા હોય તે સ્વાદમાં કડવા હોય છે, પણ ગોળ નાખશું એટલે તે એકદમ સરસ શાક મીઠું બની જાય છે. આ રીતે તમે શાક બનાવશો તો તમને કારેલા જરા પણ કડવા નહીં લાગે, એકદમ સરસ મીઠા અને ટેસ્ટી લાગશે. આમાં છે ને ગોળ જ નાખવાનો, ગોળ નાખશો તો એ તમારા શરીર માટે પણ હેલ્ધી છે. કારેલા કડવા એટલા જ નરવા એવું કહેવાય છે. તો અહીં મેં આ જે ગ્રેવી બની ગઈ હતી તેમાં મેં કારેલા એડ કરી દીધા છે, અને તેને એકદમ સરસ રીતે આપણે ચોળવી લઈશું. અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી
અને 5 જ મિનિટ રાવા દેશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણું શાક બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેમાં થોડી ઉપર દાણા ભાજી છાંટી દઈશું અને અહીં હું એક બાઉલમાં સર્વ કરી લઈશ. તો તમે જોઈ શકો છો અહીં આપણું કારેલાનું શાક છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. એકદમ ફૂલ ટેસ્ટી બન્યું છે. બાય બાય. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.